સૌથી પહેલા વાત કરીએ વરસાદના માવઠાની। સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે હળવા ઝાપટાની શક્યતા હોવાથી ખેડૂતોને તૈયાર પાક સુરક્ષિત રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે। અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે બપોર પછી વાતાવરણ પલટાશે। સુરત, તાપી અને વલસાડમાં હળવા ઝાપટાની પૂરેપૂરી શક્યતા છે। વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। જૂનાગઢ અને તલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલક આવક શરૂ થઈ છે। એક્સપોર્ટમાં ઘટાડો થવાને કારણે ભાવમાં પ્રતિમણ 20 કિલો 150 રૂપિયાથી નો કડાકો જોવા મળ્યો છે, જે ગ્રાહકો માટે સારા સમાચાર છે। તો હાલમાં જીરાનો ભાવ વધતા ખેડૂતોમાં આનંદનો માહોલ। ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જળવાઈ રહી છે। આજે જીરાના ભાવ પ્રતિમણ 3300 રૂપિયાથી 5135 રૂપિયાની વચ્ચે રહ્યા છે। વિદેશી માંગ સ્થિર રહેતા આગામી દિવસોમાં ભાવમાં મોટી વધઘટની શક્યતા ઓછી છે। ગુજરાતમાં આજે ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે। અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। જો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ રહેશે, જેના કારણે બપોરે અકળામણ અનુભવાશે।